અંકલેશ્વર એક ગામમાં ત્રિપલ તલાકની ઘટના આવી છે સામે, જ્યાં પતિ ઇરફાને તેની પત્નીને આપ્યા ત્રિપલ તલાક। જ્યાં ચારિત્ર પર શંકા રાખીને આ ત્રિપલ તલાક આપી મારી નાખવાની ધમકી આપવામાં આવી। અંકલેશ્વર પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારા મામી અને મારા મામાનો છોકરો એ ત્રણ મૂકવા આવ્યા હતા, તો એમણે મને પહેલાં તો ઘરમાં ઘૂસવા ન દીધી અને મારા મામાના છોકરાએ એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાં ને ત્યાં જ 3 તલાક 3 વાર બોલી ગયા। ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો, તમે શાંતિથી વાત કરો, પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ 3 વાર તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે। ગુજરાતમાં રહેતા આ મુસ્લિમ મહિલા લગ્ન અધિકારનું રક્ષણ કરતા કલમ 4 મુજબ 3 તલાક આપીને 3 તલાકની ઉચ્ચારીને એમને તલાક આપી દેવામાં આવેલા હતા, જેના અનુસંધાને એમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાયદાની રાહ મુજબ ન્યાય માંગીશું।